नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहोणं एषु पंचन मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। આમાં જેટલા જોડાયેલા છે એને હું પહેલી સૂચના આપી દઉં, અધૂરું આજનું સેશન છોડીને જતા નહીં, અને જો વચ્ચેથી તમારે જવાનું હોય તો અત્યારથી જ જતા રહેજો, કારણ કે આમાં હું સમજાવવા જઉં છું કંઈક નવું તત્વ, અને એમાં અધૂરું સાંભળી અને છોડી મૂકશો અને ઊંધો તત્વ પકડો તો એ જવાબદારી મારી રહેશે નહીં. જીન શાસન આખું સ્યાદવાદમય અને અનેકાંતવાદ વાળું છે. જીન શાસનની વ્યવસ્થા એક પણ એવી વ્યવસ્થા ના હોય કે જેમાં પ્રોબ્લેમ હોય, અને જ્યાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તે સમજવાનું કે આ વ્યવસ્થા જીન શાસનની નથી, ક્યાંક આપણી ઘુસાડેલી છે, કાં તો ક્યાંક આપણે ખોટી રીતે સમજેલા છે, ખોટી રીતે પકડેલી છે. જીન શાસનની કોઈ વ્યવસ્થામાં પ્રોબ્લેમ હોય જ નહીં. જીન શાસનની વ્યવસ્થા વ્યક્તિએ ઉપવાસ કરેલો છે, અસહ્ય પીડા થઈ રહી છે, વ્યક્તિ રીબાઈ રહ્યો છે, મરવાની સુધી અથવા મોટી બીમારી ઘૂસી જાય એવી તૈયારી થાય એવી છે, તો આવા સમયે જીન શાસન એમ કે છે કે એને ભોજન કરાવી શકાય. જીન શાસન છૂટ આપે છે કે આવા સમયે એને ભોજન કરાવી શકાય. કેમ? કારણ કે એના પ્રાણ ચાલ્યા જશે. એ પ્રાણ ચાલ્યા ન જાય એટલે એની વ્યવસ્થા સવ્વ સમાહી વત્યા ગારેણનો એક આધાર બતાવેલો છે. પર્વાધિરાજ પર્યુષણની અંદર સામાન્યત અઠમની આરાધના દરેક શ્રાવક અને શ્રાવિકાએ કરવી જોઈએ. જીન શાસનની અંદર ત્યાં લખ્યું છે કે કોઈ સાધુ ભગવંત હોય અને કોઈ સાધુ ભગવંતને આગળ કોઈક મહાત્માની વ્યાવચ કરવાની છે, અને વ્યાવચ કરવાની હોય તો હવે જો અઠમ કરે તો વ્યાવચ બરાબર થાય તો કે ન થાય? તો એના માટે એમ કહે કે એ અઠમ તપ એ પર્વાધિરાજ પર્યુષણ પહેલા અઠમ તપ પોતે કરી લે. એ વખતે પર્યુષણમાં એ અઠમ ન કરે, પર્યુષણમાં એ સાધુ ભગવંતની સરસ મજાની વ્યાવચ કરે, પણ અઠમ જે છે એ શું કરે તો કે પહેલા પોતે સૌ પ્રથમ કરી લે. વાત આવે હવે બન્યું એવું, ચલો કે આમાં તો બરાબર છે કે ખબર છે કે મહાત્માની વ્યાવચ કરવાની છે તો હું અઠમ તપ પહેલા કરી લઉં, પણ બનવા જો એવું બન્યું કે અચાનક પર્યુષણમાં જ કોઈક મહાત્મા બીમાર પડ્યા અને એમની વ્યાવચ કરવાની થઈ, તો શાસ્ત્રકાર ભગવાન એમ કે અઠમ તું અત્યારમાં અઠમ કરીશ અને વ્યાવચ બગડે એમ છે, સામેના મહાત્માને અસમાધિ થાય એમ છે, તો તું અઠમ પર્યુષણ પછી કરી આપજે. હવે આનાથી મોટું તો ઉદારતા વાળું કયું જીન શાસન? સામાન્યત જીન શાસનની અંદર લખેલું છે કે પૂજા જે છે મધ્યાહન કાળે કરવી જોઈએ. જીન શાસનમાં આપણે સામાન્ય પૂજા છે મધ્યાહન કાળે કરવી જોઈએ. પછી ત્યાં કોઈ કહે છે કે ભાઈ મારી તો નોકરી વહેલા છે, મારી નોકરી મારે 8 વાગે તો નોકરીએ જવાનું છે, તો શું? તો એની પહેલા પૂજા કરી લે, પૂજા વિના ન રહે. આટલું તો સરસ મજાનું ઉદારતા વાળું એવું જીન શાસન મળ્યું પછી આપણે દુર્નયની અંદર ક્યાંય ન ફસાઈ જઈએ એ ધ્યાનમાં રાખવાનું. આજે નય અને દુર્નયને બરાબર એક એક સમજવા પ્રયત્ન કરશું. સમજવા પ્રત્યે હું ઉદાહરણ અહીંયા રાત્રિ ભોજનનું આપું, એનાથી એવું ન પકડતા કે રાત્રિ ભોજન કરાય, એમાં પણ નયથી વાક્ય પકડવાનું. એક વખત એવું થાય, વ્યક્તિને માતા પિતાએ શીખવાડ્યું કે બેટા રાત્રિ ભોજન ન કરાય, અને વર્ષોથી એને સમજેલો કે રાત્રિ ભોજન ન કરાય, અને વર્ષોથી એ પોતે રાત્રિ ભોજન કરતો નથી.
અને કોઈક વખત એવો અવસર આવ્યો છે, એને શું કર્યું છે, રાત્રિ ભોજન ન કરાય એવું એ સમજેલો છે, એની અંદર અત્યારમાં એને નયથી સ્વીકાર્યું કે ભાઈ રાત્રિ ભોજન ન કરાય. આ હજુ એક નય વાક્ય સમજ્યો છે, હજુ પ્રમાણ વાક્ય સમજ્યો નથી કે કારણ આવે તો રાત્રિ ભોજન કરાય. જો બરાબર રાત્રિ ભોજન કરાય એવા શબ્દ અહીંયા ન પકડતા, કારણ હોય, વિશેષ કારણ હોય, ગીતાર્થ ગુરુ ભગવંતની અનુજ્ઞા હોય, એવું બધું સમજી લેજો. સામાન્યતઃ વ્યક્તિ પોતાના સંસ્કાર એવા ઘડાયેલા છે કે રાત્રિ ભોજન ન કરાય, એટલે આ વ્યક્તિ માત્ર હજુ નય સમજ્યો છે, પ્રમાણ સમજ્યો નથી. પ્રમાણ વાક્ય એ બનશે કે જરૂર એવું કોઈ વિશેષ અગત્યનું કારણ આવી જાય તો વપરાય પણ ખરું. ભાઈ સાવ સામાન્ય ને, મને આજે બહુ ભૂખ લાગી છે, ખાઈ લઉં, એવી અપેક્ષા વાત નથી. વિશેષ કોઈ બીમારી જેવું લાગે ત્યારની વાત છે, દવા આપવી પડી જાય, એ કોઈ વિશેષ કારણ હોય તોની વાત છે. એટલે રાત્રિ ભોજન ન કરવું જોઈએ અને વિશેષ કારણ આવે તો કરવું જોઈએ, આ પ્રમાણ વાક્ય બન્યું. અને ઓલો વ્યક્તિ સામાન્યથી જાણતો હતો કે રાત્રિ ભોજન ન કરવું જોઈએ, આ સમજતો હતો, પણ બીજા કોઈનો અપલાપ કરતો નતો. આ નય વાક્ય થાય. પણ ઓલા એકાંતે પકડી રાખ્યું, ન જ કરાય, માણસ મરવા પડે તો મરવા દેવાનો, પણ એને તો દવા ન જ અપાય, એવો જો એકાંત પકડી રાખે તો એ દુર્નય થાય. જીન પૂજા કરવી જોઈએ, જીન પૂજા કરવી જોઈએ, આ નય વાક્ય થયું. પણ વિશેષ કારણે વિશેષ કોઈ એવું કારણ હોય તો જીન પૂજા ન કરવી જોઈએ, આ બંનેને જાણે તો એ પ્રમાણ વાક્ય થયું. જીન પૂજા કરવી જોઈએ પણ બીજાનો અપલાપ કરતો નથી, એક એંગલ જાણું છું, તો આ મારું નય વાક્ય થયું. જીન પૂજા કરવી જ જોઈએ, સામાન્યતઃ શરીરમાંથી પરુ વગેરે નીકળતું હોય અને બંધ ન થતું હોય. સામાન્ય તો શરીરમાંથી પરુ નીકળે કે સાફ કરી દીધું ને હવે ન નીકળતું હોય તો પૂજા થાય, પણ સતત પરુ નીકળ્યા જ કરતું હોય તો એ વખતે અશુચિના કારણે પૂજા ન કરવાની. પણ ઓલો કે નહીં, જીન પૂજા કરવાની એટલે કરવાની, ભલે પછી લોહી પરુ નીકળે તો પણ કરવાની જ. આવો એકાંત પકડી રાખે તો એ દુર્નય થયો. શું થયું? દુર્નય. હજુ આની અંદર આગળ હજુ એક લઈએ, ગુરુવંદન. ગુરુવંદન કરવું જોઈએ, આ નય વાક્ય થયું. પ્રમાણ વાક્ય તેવા પ્રકારની અવસ્થા હોય તો ગુરુવંદન ન કરવું જોઈએ. તેવા પ્રકારની અવસ્થા એટલે ત્યાં સામે ગુરુવંદન કરવું જોઈએ. એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત હોય તો આપણે સામાન્ય શું કરવાનું હોય, તો કે ગુરુવંદન કરવાનું હોય. પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત હોય તો ત્યાં શું ગુરુવંદન કરવાનું હોય. પણ ઘરે ભોરવા આવ્યા હોય તો ત્યાં બે ખમાસમણા દેવા પૂર્વકનું વંદન કરવાનું ન હોય, ત્યાં માત્ર મથ્થણ વંદામી સ્વરૂપ જ વંદન કરવાનું હોય. તો આ શું થયું કે આવા અવસરે વંદન ન કરવું જોઈએ, અને વંદન કરવાનું હોય તો માત્ર મથ્થણ વંદામી સ્વરૂપ વંદન હોય. વંદન ન કરવું જોઈએ, સામે મહાત્મા નથી પણ ઓલો કાં તો બહુરૂપિયો છે, ખાલી એમને સાધુનો વેશ ધારણ કરી દીધેલો એવો કોઈ હોય, પંચ મહાવ્રત જેની પાસે ન હોય અને માત્ર વેશધારી સાધુ હોય તો એને પણ ગુરુવંદન કરાય નહીં. તો આ શું થયું, તો કે બંને વાક્યને જાણે કે આવા વ્યક્તિ પંચ મહાવ્રતધારી હોય તો ગુરુવંદન કરવું જોઈએ, કોઈ વિશેષ અવસ્થા હોય કાં તો માત્ર વેશધારી સાધુ હોય તો એને વંદન કરાય નહીં. તો આ કયું વાક્ય થયું? પ્રમાણ વાક્ય થયું. હવે આની અંદર દુર્નય. અમે ગમે તે હોય,
ગમે તે વ્યક્તિ હોય આપણે તો શું કરવાનું? વંદન કરવાના જ, એ બધું કઈ જોવાનું નહીં. એવો જો એકાંત પકડી રાખે તો એ દૂર નહીં થાય. નહીં વંદન કરવાના, કોઈ પણ હોય ગમે તે હોય, બસ વેશ જોઈને વંદન કરી દેવાના, એવું એકાંત પકડી રાખે તો એ દૂર નહીં છે. એટલે પ્રમાણ, નય અને દુર્નય. હજુ દુર્નયને હજુ ઊંડાણથી સમજીએ. વ્યક્તિએ અક્કડતા રાખી કે રાત્રિ ભોજન જે છે ન એટલે ન જ કરવી, એવું એકાંત પકડી રાખ્યું તો એ દુર્નય છે. ગુરુવંદન ગમે તેમ કરાય એ દુર્નય. ગુરુવંદન, હવે જો ગુરુવંદનમાં પાછું મહાત્મા આવે એટલે બે ખમાસમણા પૂર્વકનું વંદન કરવાનું એટલે કરવાનું જ. આ પણ એક દુર્નય છે. જીન પૂજા કરવી જોઈએ પણ વિશેષ કારણ હોય તો ન કરવી, પણ ઓલો પકડ જ રાખે ભલે હું કરવો, તો આ દુર્નય થાય. મહાત્માને વંદન ઘરે આવ્યા હોય તો વંદન ન કરવું જોઈએ સામાન્યતઃ. પણ હવે દાખલા તરીકે એવું છે કે ઘરમાં કોઈક વડીલ છે, ઘણા સમયથી પથારીમાં રહેલા છે, અને પછી હવે ઓલાને ત્યાં કોઈક વડીલને ભાવ જાગ્યો છે. આજ સુધી ઘણા 2-3-4 વર્ષથી આપ ઘરમાં પથારીમાં પડ્યો છું અને ઘણા વર્ષો પછી કોઈ મહાત્મા પધાર્યા છે અને એને ભાવ જાગ્યા છે, તો એ વખતે ગુરુમાં એકે પૂછે કે ખમાસમા પૂર્વકના વંદન થશે, ત્યારે ગુરુ મહારાજ જો હા પાડે તો એ વખતે વંદન કરે પણ ખરા. જો સામાન્ય તો ન કરાય, પણ આવી કોઈક પરિસ્થિતિ આવી હોય તો વસ્તુ જુદી છે. સામાન્યતઃ તમે મને જોશો કે હું લગભગ કોઈ આડાવડા પ્રશ્ન હોય તો હું નથી પૂછવા દેતો, પણ કોઈ નાનો બાળક પૂછ્યો હોય, 10-12 વર્ષનો કોઈ બાળક આટલે પોતાની જિજ્ઞાસાથી કોઈ પૂછ્યો હોય પ્રશ્ન, તો પ્રશ્ન વિશે બહારનો હોય તો હું જવાબ તો આપું જ છું ઘણી વખત. બરોબર, હા સર, એ પછી અવસર આવ્યો. સામાન્યતઃ પ્રમાણની પ્રધાનતા છે, પણ અવસર આવે ત્યારે તો નયની પ્રધાનતા આવશે. અને નય ખરાબ તો હું એમ કહીશ કે નિમિષાબેન જે છે એ કોઈકના પત્ની છે, તો એ ત્યાં મેં પત્ની ધર્મને આગળ કરીને નયથી મારું વાક્ય બોલાવ્યું. અને કોઈકની માતા છે એ વખતે કોઈકને મેં માતૃધર્મને આગળ કરીને માતા કીધો, તો પ્રધાનતા એટલે આમ પ્રમાણ વાક્ય મુખ્ય છે, પ્રમાણ મુખ્ય છે, પણ જ્યારે અવસર આવશે ત્યારે નયથી વાત કરવામાં આવે છે. અને પ્રમાણમાં શું છે કે આમ એવું કહેવાય કે ગીતાર્થ, ગીત એટલે જાણ્યા છે, અર્થ એટલે કે શાસ્ત્રના અર્થોને જેને જાણેલા છે તેને કહેવાય ગીતાર્થ. એટલે શું? તો કે છેદ આદિ ગ્રંથોનો જેને અભ્યાસ કરેલો હોય, એ આપણો વિષય નથી, સાધુ ભગવંતોનો છે. છેદ આદિ ગ્રંથોને જે ભણેલો હોય તેને શું કહેવાય? ગીતાર્થ, સાધુ ભગવંત કહેવાય. એક બીજો શબ્દ છે અપરિણત. શાસ્ત્રમાં બે પ્રકારના માર્ગ આવે, એક ઉત્સર્ગ માર્ગ અને એક અપવાદ માર્ગ. ઉત્સર્ગ માર્ગ એટલે સામાન્યથી જે કરણીય તરીકે હોય, સરળ ભાષામાં લઉં છું, સામાન્યતઃ જે કરવાનું હોય તેને કહેવાય ઉત્સર્ગ માર્ગ. અને કોઈક એવું વિશેષ કારણ આવી ગયું હોય અને આની બાદબાકી કરી દેવામાં આવે અને જે આચરણ કરવામાં આવે તેને કહેવાય અપવાદ. દાખલા તરીકે સમજીએ કે સાધુ ભગવંતોએ નિર્દોષ ગોચરી વહોરવી જોઈએ. સાધુ ભગવંતોએ એમના માટે પોતાની સ્પેશિયલ ગોચરી બનાવવી ન જોઈએ. આવો શું છે? ઉત્સર્ગ માર્ગ છે. પણ હવે બનવા જોગ એવું છે કે એવી કોઈ બીમારી છે અને એ બીમારીમાં તેવા પ્રકારનું ઉકાળાની જરૂર પડે અથવા તેવા પ્રકારના કોઈક દ્રવ્યની જરૂર પડે અને એ દ્રવ્ય સ્પેશિયલ બનાવરાવવું પડે તો એ અપવાદ માર્ગ થાય. એટલે સામાન્યતઃ ઉત્સર્ગ માર્ગ અને અપવાદ આવું બે પ્રકારના માર્ગ છે.
એની અંદર अपरिणत जीव छे ए उत्सर्ग मार्ग ने आचरनारो होय। उत्सर्ग मार्ग ने आचरे अने प्रधानता पण कोनी आपे? उत्सर्ग मार्गना आग्रह वाळो होय। उत्सर्ग मार्गना आग्रह वाळो होय। आ जीव केवो छे? अपरिणत छे। बराबर समजवा प्रयत्न करजो। एना पछी आवे छे अति परिणत। अपवाद मार्गनो आचरनार। अपवाद मार्गनी प्रधानता आपनारो अथवा अपवाद मार्गना आग्रह वाळो। अपवाद मार्गना आग्रह वाळो अथवा अपवाद मार्गनी प्रधानता वाळो आवो कयो जीव छे? अति परिणत छे। हवे आवे छे परिणत। ज्यां जे उचित होय ते आचरे। અને આ ગીતાર્થ આપણે અહીંયા લખી દઈએ। ગીતાર્થ જે છેદાદી ભણેલા હોય। છેદાદી ભણેલા જાણકાર હોય તે છે ગીતાર્થ। જે ગીતાર્થ છે એ પરિણત તો છે જ। આ બે ગીતાર્થ છે એ પરિણત છે। એટલે મૂળ હવે આપણે પાછા 1, 2 અને આ 3 ને સમજવાનું છે। अपरिणत छे ए उत्सर्ग मार्ग ने आचरे अने आग्रह पण एनो राखे के परिणत जीव नथी, पकड़ ज राखे। दाखला रात्रि भोजन छे ए न कराय ते न ज कराय पोते पकड़ी राख्यो छे। ए अपरिणत जीव छे। बोलो बीमार पड्यो छे, मृत्युनी अवस्था आवी गई छे, ए वखते दवाई न आपे, नहीं नहीं एने तो त्याग छे एम करीने करे ते अपरिणत जीव छे। हवे अति परिणत जीव केवो? जो लख्યું છે ને असमाधि थाय, वापरवानुं चाले अने माथुं दुखे छे, भूख लागी, हाँ खाई लेवानुं, रात्रे थोडुं खाई लो चाले, काई वांधो नहीं। अति परिणत जीव अपवादनुं तरत आचरण कर दे। अरे भाई कई सर्दी माथुं में थोड़ी भूख लागी એટલા માટે કઈ ખાઈ લેવાય નહીં, રાત્રિ ભોજનનો ત્યાગ કરેલો છે। अति परिणत जीव छे। अने परिणत जीव, परिणत जीव એટલે શું? કે પછી જોવે કે કયું યોગ્ય છે કયું અયોગ્ય છે એની વિચારણા કરે અને પછી પોતે આચરણા કરે। એમનેમ આચરણા કરે નહીં, કારણ કે જો એમનેમ આચરણા કરે તો એ શું બની જાય? अपरिणत अथवा अति परिणत કહેવાય। હવે આના આપણે ઉદાહરણ સમજીએ। પરિણત અને अपरिणतના ઉદાહરણ। एक वखत प्रसंग एवो बन्यो, एक वखत व्यक्ति ने प्रसंग एवो बन्यो, सामान्यतः औषध छे, व्यक्तिए पौषध लीधेलो छे અને પૌષધ લીધા પછી રાત્રિનો પૌષધ લીધેલો છે, પોતે ડોક્ટર છે, પોતે ડોક્ટર છે અને બાજુના ગામની અંદર કોઈક મહાત્મા બીમાર પડ્યા છે, કોઈક મહાત્મા બીમાર પડ્યા છે, અત્યારમાં જ જવું પડે એવું છે। ગામમાં બીજા કોઈ ડોક્ટર છે નહીં। હું જો હું કન્ડિશન મૂકું, બધું બરાબર સાંભળજો, અધૂરું જ્ઞાનમાં કઈ ગોટાળા ના વાળતા। ડોક્ટર છે, રાત્રિ પૌષધ લીધેલો છે, બાજુના ગામની અંદર કોઈક મહાત્મા બીમાર પડેલા છે। હવે પ્રશ્ન ત્યાં છે કે આજુબાજુ બીજા કોઈ ડોક્ટર છે નહીં, જો રાત્રે ને રાત્રે ન જાય, જો રાત્રે ને રાત્રે ન જાય
તો મહાત્મા જે છે એ કાળ કરી જાય એમ છે અથવા મોટી બીમારીથી યુક્ત થાય એમ છે. હવે શું કરવાનું? તો મહાત્મા વગેરેની અનુજ્ઞા મેળવી અને પરિણત છે જ્યાં જે ઉચિત છે એનું આચરણ કરે તો તે શું કરે? તો કે ત્યાં પોતે પૌષધ જે છે એ વહેલો પારી અને પોતે ત્યાં જાય. આ પરિણત શ્રાવક હતું. અપરિણત હશે નહીં, કેવી રીતે જવાય? ઔષધ લીધેલો છે એટલે ઉત્સર્ગ માર્ગનું આચરણ કરે. અતિ પરિણત તો હવે આમાં શું થયું? બાજુમાં એમને કોઈ બીજા ડોક્ટર હાજર હોય, કદાચ સામાન્ય બીમારી છે, કદાચ સવારે જાઓ તોય ચાલે એવું છે, તોય પારીને જતો રહેશે. તો એ કેવો થયો? અતિ પરિણત થયો. ફરી ઉદાહરણ લઈએ. સામાન્યતઃ વ્યાખ્યાનમાં જવું જોઈએ આવો નિયમ છે કે વ્યાખ્યાનમાં જવું જોઈએ. હવે ઘરમાં માતા, પિતા, સાસુ, સસરા, પતિ કે પછી દિયર વગેરે કોઈ બીમાર પડેલું છે અને એની સેવામાં વ્યક્તિએ પોતે રહેવું પડે એમ છે અને છતાં પણ કે નહીં વ્યાખ્યાન સાંભળવા બોલો, એમાં એને ખબર નથી, અપરિણત, વ્યાખ્યાન સાંભળવા જવું જોઈએ એમ કરીને જાય. પરિણત હશે તો કઈ નહીં, હમણાં હું 2 દિવસ નહીં પણ આમને બધાને સાતા થઈ જાય પછી હું જઉં, કાં તો એમને હા પાડી હશે તો જાય. અતિ પણ બોલો બીમાર હોય અતિ પણ જે વ્યાખ્યાન જવાનું જ, એટલે ઓલા બીમાર ના પાડે તોય જાય, અથવા થોડોક બીમારી થઈ છે, થોડી શરદી થઈ હોય, જુઓ ઘરમાં માંદા હોય તો ન જ જવાય એમ કરી અને ઘરે ને ઘરે બેઠો રહે. આ જીવ કેવો છે? અતિ પરિણત છે. સામાન્ય તો નિયમ એવો હોય કે વ્યાખ્યાનનો સમય થઈ ગયેલો છે, વ્યાખ્યાનની 5 મિનિટની વાર છે, પોતે ઘરેથી ચાલતો જો જાય, સામાન્ય તો નિયમ એવો કે વ્યાખ્યાન સાંભળવા જવું જોઈએ, ચાલતા જવું જોઈએ. હવે 5 મિનિટની વાર છે વ્યાખ્યાન ચાલુ થવાની, અને હવે પોતે જો વ્હીકલ લઈને જાય તો ઝડપી પહોંચે એમ છે અને આખું વ્યાખ્યાન સંભળાય છે. ચાલતો જાય તો એ વખતે અડધો કલાક થઈ જાય અને અડધું વ્યાખ્યાન પતીએ ગયું હોય. હવે શું કરવું જોઈએ? તો કે અપરિણત હશે એ જીવ ચાલીને જવા પ્રયત્ન કરશે, ભલે અડધું વ્યાખ્યાન જોવે, હજુ પરિણત નથી થયું. હવે અતિ પરિણત જીવ કેવો હોય? નજીકમાં હશે ને તોય વ્હીકલ લઈને જ જશે. અતિ પરિણત જીવ શું વિચાર, જો વ્યાખ્યાન ચાલતા જ જવાય, વ્હીકલમાં ન જ જવાય, અને હું જો ચાલતો જઈશ તો અડધો કલાક થઈ જશે, હવે જવું જ નથી, એવો એકાંતે ઘસીને ના પાડી દે. કોણ? અતિ પરિણત જીવ. અને પરિણત જીવ હશે એ સમજશે કે આવા સમયે મારે શું નિર્ણય લેવો જોઈએ, મને શેમાં વધારે આત્માને હિત થાય, તે રીતે પોતે શું કરે તો કે આચરણ કરે. પરિણત, અતિ પરિણત. વાત એવી છે, મોટો ચડા, ગામમાં મોટું દેવું છે, ગામમાં મોટું દેવું છે અને ચડાવો બોલે તો સામાન્ય નિયમ એવો હોય કે દેવું વગેરે પહેલા આપી દેવું જોઈએ. સામાન્ય તો વ્યવહારમાં ચાલતું હોય તો વાંધો નથી, વ્યાજ વગેરે ચૂકવાતું હોય, ધંધા કે, પણ આ તો માથે મોટું દેવું રાખેલું છે, પૈસા કોઈને આપતો નથી અને ચડાવવા બોલે તો લોકમાં જીન શાસનની નિંદા થાય. તો એવા સમયે એવા વ્યક્તિએ કોઈ ચડાવવા બોલવા જોઈએ નહીં. આ સીધું વાક્ય છે. અપરિણત જીવ તો એમ જ કે છે ચડાવવા બોલવા જોઈએ. પરિણત જીવ હશે તો એ શું કરશે કે સામેનાને બધું પહેલા દેવું ચૂકતે કરશે અને પછી પોતે ચડાવવા બોલશે, જેના કારણે જીન શાસનની નિંદા ન થાય. નહીં તો લોકો એમ બોલશે કે આખા ગામનું કરી ગયો
અને આ ચડાવવા બોલે છે. અને અતિ પરિણત તો આને ₹1 આપવા નથી, હું તો ચડાવવા બોલવાનું. અતિ પરિણત વ્યક્તિએ મૌન લીધેલું છે. વ્યક્તિએ શું લીધેલું છે? મૌન લીધેલું છે. અને હવે મૌન લીધા પછી કોઈકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આનો ગાથાનો અર્થ શું થાય? મારે મૌન છે. મૌનનો અર્થ એવો છે કે કોઈ સંસાર સંબંધી વાતો ન કરવી. અપરિણત જીવ એમ કહેશે કે મારે બોલે જ નહીં. પરિણત જીવ હશે એ એવું કરશે કે ભાઈ આને તો ધાર્મિક જ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ આપે. અને અતિ પરિણત એકે બાબતમાં બોલે નહીં. અતિ પરિણત પકડી રાખ્યું, કાં તો પછી વચ્ચે જરૂર પડતા સલાહ આપી પણ દે. એટલે આવી રીતે પરિણત અને અપરિણત એના ઉદાહરણો સમજવાના. ક્યાં કયો નિયમ લગાડવો, ક્યાં ન લગાડવો. જીવનની અંદર અક્કડતા, ખોટી અક્કડતા નહીં, પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે કયા સમયે કયો નિર્ણય કરવો એ સામાન્ય તો ચાલે એવું નહીં કરવાનું. ગુરુદેવને જે છે એ પૂછી અને નિર્ણય લેવાના. એમને કોઈ જ પ્રકારના નિર્ણય સામાન્ય તો લેવાના નહીં. ઉદાહરણ તરીકે સામાન્ય તો સાધુ ભગવાનને પંખો કે એસી વાપરવાનો ન હોય. પંખો કે એસી સામાન્ય તો વાપરવાના હોતા નથી. અને હવે ડોક્ટર પાસે ઓપરેશન કરાવવું હોય તો ઓપરેશન થિયેટરમાં તો એસી અને પંખો રહેવાના. પંખો તો ન હોય, એસી હોય તો હવે નહીં, ન જ ચાલે. તો આ શું થયો? અતિ પરિણત થયું. કાં તો ચાલે, કાંઈ વાંધો નહીં, હવે ઓપરેશન થિયેટરમાં ચાલે, અહીંયા ચાલે. અતિ પરિણત થયું. અતિ તે કાળે જે સમયે જે અવસર હોય એના આધારે કયો નિર્ણય લેવો જેના દ્વારા આત્માને હિત થાય, શાસનને ફાયદો થાય, શાસનને કોઈ નુકસાન ન થાય એવો નિર્ણય લેવો જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ, સામાન્ય તો અત્યારમાં આપણા સંઘ જમણ કે વગેરે રસોડા વગેરે ચાલતા હોય અને એમાં ઘણી બધી આઈટમો બનાવવાની હોય અને એમાં જો અજૈણા થતી હોય, ઘણી બધી આઈટમ બનાવવાની ને અજૈણા થતી હોય તો નિર્ણય શું કરવાનો હોય? તો કે ભાઈ અમુક આઈટમો ઓછી કરી અને ભક્તિ કરવી જોઈએ, પણ અજૈણા કરવી જોઈએ નહીં. આ વસ્તુ આપણે શું કરવાનું હોય? તો ઉપયોગ રાખવાનો હોય. છઠ કરીને 7 જાત્રા કરવામાં આવે તો ત્રીજા ભવે મોક્ષ થાય, એ વાત સાચી. પણ સામાન્ય તો આપણે ચોમાસામાં શત્રુંજય કે બીજા કોઈ પણ તીર્થની યાત્રા કરવા, કારણ કે વર્ષા કાળે ગામતરું કીધું, સામાન્ય તો આપણે એકે તીર્થની યાત્રા કરવા ચોમાસામાં જતા નથી. અને છઠ કરીને 7 જાત્રા કરે તો ત્રીજા ભવે મોક્ષે જાય અને ઓલો એકાંત પકડી અને પછી શું કરે? ચોમાસામાં જો છઠ કરીને 7 જાત્રા કરે તો એ ન ચાલે. સામાન્ય તો સાધુ ભગવંતને નિષ્કારણ કોઈ ગોચરી વોરાવ એમના માટે બનાવવાની ન હોય, અને છતાં પણ મહાત્માને બનાવી અને જો વોરાવે તો એ ભક્તિ નથી. ઉપરથી ત્યાં શું થાય? એ પ્રભુએ બતાવેલી આજ્ઞાનો શું કર્યો કહેવાય? અનાદર કર્યો કહેવાય. કોઈ પણ વિધાન હોય એનો એંગલ પકડવાનો કે કયા એંગલથી આ વસ્તુ કહેવામાં આવી છે. ઉદાહરણ તરીકે હજુ લઈએ, આદ્રા નક્ષત્ર છે. આદ્રા નક્ષત્ર પછી ભગવાને ના પાડી કે આદ્રા નક્ષત્ર પછી કેરી ન ખવાય. હવે પૂછો કે ભગવાને કયા તાત્પર્યથી ના પાડી છે? તો કે ભાઈ એમાં ઈયળ વગેરે પડી જાય, જીવ હિંસા થાય એટલે કેરી ના પાડી. એટલે ઓલો શું પકડે? જો આ કેરી 5 વાગ્યા સુધી કેરી ભક્ષ્ય, 6 વાગે આદ્રા નક્ષત્ર બેસી ગયું, કેરી અભક્ષ્ય કેવી રીતે થાય? અને જો એમાં જીવડા પડી ગયા તો હું એક પણ જોઈને ખાઈશ, એક પણ જીવડું, તો મને શું વાંધો? તો આ જડતા, અતિ પરિણત, કાં તો એમ કહેવાય કે સમજણ જડતા. તો આવો એંગલ પ્રભુએ બતાવેલો છે કે એમાં જીવ હિંસા થાય છે એટલે ત્યાં શું કરવાનું હોય? તો કે છોડી દેવાનું હોય. ત્યાં એકાંત પકડી રાખવાનો ન હોય. તો ત્યાં પછી એમ જ કે પ્રભુએ ના પાડેલી છે એટલે હવે શું કરવાનું? તો કે હવે કરાય નહીં. અમે તો વ્યાખ્યાનમાં સાંભળ્યું
કે પાલીતાણા તીર્થ ઉપર એક પણ પ્રતિમા ભરાવે તો ઓહો હો એનો કેટલો બધો લાભ છે. અને જાગી ભાવના મારે તો એક પ્રતિમા પાલીતાણા ઉપર ભરાવાની. કદાચ કોઈ કારણસર ના પાડી હોય કે હમણાં પાલીતાણામાં અનેકવિધ પ્રતિમાઓ છે, કાળ જુદો ચાલી રહ્યો છે, તો હમણાં પ્રતિમા ન ભરાવી જોઈએ. અને પેઢીએ પણ કદાચ ના પાડી હોય, નહીં નહીં શાસ્ત્રમાં લખ્યું છે ઘણો બધો લાભ થાય, પેઢી હાથે ઝઘડે અને એનો મોટો ઝઘડો કરે મોટું છાપે ચડાવી દે, તો આ જડતા છે. વાત સાચી છે કે પ્રતિમા ભરાવી જોઈએ, પણ કાળ વર્તમાનમાં જુદો હોય તો શત્રુંજય પર પ્રતિમા ન પણ ભરાવાની. વર્ષો પહેલા એવી પરિસ્થિતિ હતી કે આમ વર્ષીદાન દેવા દ્વારા ત્યાં જીન શાસનની પ્રભાવના વગેરે થતી હતી, પણ વર્તમાન કાળમાં વર્ષીદાન ઉછાળવા દ્વારા જો જીન શાસનની નિંદા થતી હોય તો એ જે છૂટું આમ જે વર્ષીદાન આપીએ છીએ એવું વર્ષીદાન ન અપાય. પૂર્વના કાળમાં અપાતું હતું, પણ વર્તમાન કાળમાં અપાવા દ્વારા જો જીન શાસનની નિંદા થતી હોય તો એ શું કરવું પડે? તો બંધ જ કરવાનું હોય. જો બંધ કરવામાં ન આવે તો ઉપરથી શું થાય? તો કે નુકસાન થાય. પદાર્થ સમજાય છે? પ્રભુએ બતાવેલા જે વાત છે એનો મર્મ સમજવાનો છે. બરોબર? આજે આટલું પ્રશ્નોત્તરી કોઈને હોય 15 મિનિટ છે તો તમે પ્રશ્નોત્તરી પૂછી શકો છો. પ્રણામ સર. પ્રણામ. સર તમે બહુ સરસ સમજાવ્યું, બટ છે ને થોડીક નાનો સો ડાઉટ છે મને, પૂછાશે હમણાં? બોલો. અપરિણિત અને અતિ પરિણતમાં ડિફરન્સ શું છે? બીકોઝ પહેલેથી જોડાયેલા છો કે વચ્ચેથી જોડાયેલા? પહેલાથી ના, એકદમ સ્ટાર્ટિંગ. એકમાં ઉત્સર્ગની પ્રધાનતા આપે છે, હા, એક અપવાદની પ્રધાનતા આપે છે. હા. હવે ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિ અપરિણત જીવ ઉત્સર્ગને પકડે કે રાત્રિ ભોજન ન કરવું જોઈએ, એટલે એ વખતે અપવાદનું સેવન કરવાનું હોય છતાં પણ ઉત્સર્ગ માર્ગને પકડી રાખે છે અપરિણત જીવ. પરફેક્ટ. અતિ પરિણત જીવ કેવો છે? એને ઓલું સમજણ પડી કે કારણ હોય તો રાત્રિ ભોજન કરાય, આજે મને થોડું પેટમાં દુખે, ચલો 2 ભજીયા ખાઈ લઉં. પરફેક્ટ. એટલે અપવાદનું સીધું તરત આશ્રય કરી લીધો, અતિ પરિણત. પરફેક્ટ. તમે હમણાં ઓલું જો કેરીનો એક્ઝામ્પલ આપ્યું હતું આદ્રા નક્ષત્ર વાળું, તો એમાં એકચ્યુઅલી આપણે અતિ પરિણત કેવી રીતના લીધું? એ એકચ્યુઅલી અપરિણત. એમાં તો મેં જડતા એના માટે વાત કરી હતી. અચ્છા, ઓકે. હું એમાં ખાલી થોડું કન્ફ્યુઝ થઈ એમાં તો મેં પાછલા ઉદાહરણ તમને જડતા માટે આપ્યા છે, કે જડતા નથી પકડવા. પરિણત અતિ પરિણતના મેં ભેદ નથી પાડ્યો. હા, બસ હું ખાલી એમાં થોડી કન્ફ્યુઝ થઈ હતી એટલે. પારુલબેન. પ્રણામ ગુરુજી. આપે સરસ સમજાવ્યું, પણ હવે આપણે જે ગીતા અપરિણત, અતિ પરિણત અને પરિણત એ બધા ડેફિનેશન આપ્યા, એ પણ ક્લિયર થઈ ગયું, સમજણ બરાબર પડી. હવે ગીતાર્થ એ તો વિશેષણ તરીકે કહું તો ગુરુ ભગવંત માટે ઘણી વાર વપરાયું છે, પણ આ બધા જે છે એ શું કહેવાય? અપરિણિત એટલે સ્વભાવ, વ્યક્તિ, શું એની પાછળ શું આવે? એમ વ્યક્તિ, પરિણત વ્યક્તિ, અપરિણત વ્યક્તિ, બધા વ્યક્તિ જ આવશે. બધા વ્યક્તિ છે, 4 પ્રકારના વ્યક્તિ જ છે. પ્રણામ. વિમલભાઈ. સર, પરિણતની આગળ અ લગાડ્યું અને અતિ લગાડ્યું, અને સામે જે એનો મીનિંગ છે ને એમાં જરાક મને એવું લાગે છે કે કંઈક ઉપર નીચે થઈ ગયું છે એમ. અપરિણત અપવાદ માર્ગનું અને અતિ પરિણત ઉત્સર્ગ માર્ગ એવું નથી? શું કહો છો? પરિણત એટલે ઉચિત માર્ગ, બરાબર? પરિણત એટલે ઉચિત માર્ગ. પરિણતમાં ઉચિત જ લખ્યું છે. ઉચિત, હા. હવે અપરિણત એટલે અપવાદ માર્ગ ન હોવું જોઈએ એવું શબ્દના અર્થ પરથી મને એવું લાગે છે કે એવું નથી. અપરિણત એટલે વ્યક્તિ પરિણામ પામ્યો છે પણ હજુ બરાબર નથી પામ્યો. હા, બરાબર. ઉત્સર્ગને જાણ્યો છે. હા, બરાબર નથી. અપવાદને પણ જાણ્યો. હા. પણ પોતે આચરે છે કયું? ઉત્સર્ગને જ, અપવાદને નહીં. તો આ પરિણત થયો પણ બરાબર પરિણત થયો નથી, એટલે અશબ્દ વાપર્યો છે. બરાબર. અને અતિમાં પરિણત થયો ખરો,
હમ પણ આપણે ડાયો કહીએ પણ એના કરતા વધારે પડતું એ નકામો. હમ ડાયો સારો, વધારે નકામો. એટલે હમ ઉત્સર્ગ અપવાદ ને બંને જાણે પણ એમાંથી ખાલી અપવાદ નો જ આશ્રય કરે, બરાબર. એટલા માટે ત્યાં અતિ પરિણત શબ્દ વાપરે. બરાબર. એટલે શબ્દ અને અર્થ હજી મને એવું લાગે છે કે અ, વિરુદ્ધ એવું મને લાગે ના છે, એટલે પણ હું કહું હા, જે બંનેમાં જાણ્યું તો બંને છે. આમાં જો હા ત્રણે જાણ્યું ત્રણેય. ત્રણેયમાં પરિણત તો છે જ. હા હા, પણ આ ઉત્સર્ગ અપવાદ જાણ્યા પછી ઉત્સર્ગ ને જ આચરે છે. અપવાદ ના કાળે હા અપવાદ નો આશ્રય નથી કરતો. એટલે હજુ હા બરાબર નથી જાણ્યું, કઈક હજુ ખામી છે, એટલા માટે હમ હમ શબ્દ વાપર્યો. ભલે ભલે. પરિણત અહીંયા પરિણત છે, પણ એમાં એને ઉત્સર્ગના સમયે ઉત્સર્ગ અને અપવાદના સમયે અપવાદ કરવો જોઈએ. પણ એ તો નાની હમ નાની બાબતોમાં અપવાદનો આશ્રય કરી દે છે. એટલા માટે બરાબર. ત્યાં અતિ પરિણત શબ્દ વાપરે છે. અતિ પરિણત તરીકે સારો નથી, દોઢ ડાયા તરીકેનો છે. હા હા હા. ઓકે. એટલે ભણેલો અને અતિ ભણેલો ઘણું ભણેલો એમ તરીકે સારું, પણ વધારે પડતો ભણેલો છે એ તરીકે પાછા બોલો તો ખરાબ અર્થમાં છે. હમ ઓકે. નમનભાઈ. પ્રણામ સર. સર, એક્સ્ટ્રીમ એવા સંજોગ ઉત્પન્ન થાય તો અપરિણતની પ્રધાનતા હોઈ શકે? એક્સ્ટ્રીમ એવું કારણ આવ્યું છે તો યોગ્ય વ્યક્તિ પાસે જાણકારી મેળવી અને અપવાદનો આશ્રય કરવાનો તો પરિણત જ બનશે વ્યક્તિ. તો પછી જ્યારે એ એક્સ્ટ્રીમ સંજોગ જો દેવ પરીક્ષા કરતા હોય હા, તો એમાં ઉદાહરણ કેવી રીતે? ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે સાધ્વીજી ભગવંતને અડાય? નહીં. ન અડાય. પણ હવે એવું થયું કે સાધ્વી ભગવાન ચાલતા હતા ને ખાડામાં પડી ગયા, અને પછી હવે આપણે બહેનોને શોધવા જઈએ તો એમને હાનિ થાય. એટલે એ વખતે પડ્યા હોય, પડી ગયેલા છે તો પછી કોઈ તો પછી એ વખતે પડી ગયેલું એવું વાગે એવું છે, બહુ છે, તો પછી આપણે શું કરવું, ઉભા એક વખત કરી દેવાના હોય, પછી આપણે દૂર જતા રહીએ, વસ્તુ જુદી છે. હવે શું કહેવાય, દેવ પરીક્ષા કરે. એટલે જેમ સૂર્યાંશ હતા ઋષભદેવ ભગવાનના પૌત્ર, એને આમ દેવે પરીક્ષા કરેલી કે એનો નિયમ હતો કે રોજ આઠમ ચૌદસના પૌષધ કરવાનો, અને એની પત્નીએ કીધું કે તમારે નહીં કરવાનો. હવે એને તો સીધી તલવાર ગળા ઉપર લગાડી હતી, તો હવે ઈ અપરિણત કહેવાય ને, તો દેવ પરીક્ષા કરે. જો આપણી એવી ભૂમિકા આવે એવી અત્યારમાં કે દેવ પરીક્ષા આપણી કરવા આવી, અત્યારમાં લાગતું નથી. આપણા જીવનનો પ્રસંગ વિચારો, એના જીવનનો હમણાં પ્રસંગ ના વિચારો. હા, ક્યારેક એટલે સત્વધારી, એ જે સત્વધારી માટે પાછા નિયમો જુદા લાગુ પડે છે. અચ્છા, સત્વધારી વ્યક્તિને આધારે એક જ સરખો પ્રસંગ હોય, બંને માટે નિયમ જુદા જુદા હોય. એક વખત એક ગુરુદેવ પાસે આવ્યા છે મહાત્મા, અને કહે છે કે ગુરુદેવ આ તબિયત ખરાબ છે, નવકાશી નું પચખાણ આપો. શું છે? તબિયત ખરાબ છે, નવકાશી પચખાણ. ગુરુદેવ કે શાનો નવકાશી કરવાનો? કર 16 ઉપવાસ. કેટલા ઉપવાસ? એ વખતે ગીતાર્થ પુરુષ હોય, શું કરવું શું ન કરવું એ બધા જાણતા હોય છે. અતિ સત્વશાળી હોય એના માટે એવું પણ હોય, હું મરી જાઉં તો ચાલે એવા હોય, નિરપવાદ કરે કે રાત્રિ ભોજન નિયમ લે, મરી જઈશ તો મરી જઈશ, અપવાદનો આશ્રય નહીં કરું. તો રાત્રિ ભોજનમાં પણ એમાં જે આવ્યું કે ભાઈ એવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, પણ કોઈ સત્વધારી હોય તો એના માટે નિયમ લાગુ ન પડે. સત્વધારી એમ કે ભલે ગમે તેવું થાય, વાત સાચી છે, શાસ્ત્રમાં અપાય, હું સત્વ છું, મને આર્ત ધ્યાન થાય એમ નથી, અને વડીલ એમ કે ભાઈ આને આર્ત ધ્યાન એમ નથી, તો પછી પોતાનું મૃત્યુ પણ સ્વીકારી લે. એટલે સત્વધારી માટે પાછા નિયમો જુદા લાગુ પડે. હા સર, ઠીક છે. પ્રણામ. દીપ્યાબેન. પ્રણામ સર. પ્રણામ. હવે ઘરમાં કોઈ માંદગી આવી અને અત્યારે આપણે કલ્પસૂત્ર આપણા આખા જીવનમાં 21 વખત સાંભળવાનું છે, અને એ પણ કન્ટિન્યુઅસ. બરાબર. તો હવે પ્રાધાન્યતા શેને આપવાની? હવે તમે ભણ્યા પછી હવે મને કોને આપવી જોઈએ? પ્રાધાન્યતા ઘરને જ આપવાની છે. તમારે એટલા માટે કે તમે વ્યાખ્યાન સાંભળવા જાઓ અને આખું ઘર કંકાસ કરે, અને કોઈક આવે તો એમ કે વિચારે, અને કદાચ બાજુ વાળો અન્ય ધર્મ વાળો પણ કે અલાગે આવો ધર્મ,
હા ઘરના અંદર તેના માતા પિતા સાસુ સસરા પતિ બીમાર પડે એના ધર્મ કરવા ગયો, આવો જીન ધર્મ ઉપરથી નિંદા કરે. હા, જૈન ધર્મની તો નિંદા થશે જ. જીન ધર્મની નિંદા થશે ને તમારી એ થશે, આપણી વ્યક્તિની નિંદા થાય ને હજુ વાંધો ન આવે, પણ એના સાથે જીન શાસન જોડાયેલાની નિંદા થાય ને એ કોઈ હિસાબે ન ચાલે. હા એ તો કદાચ તો પછી મને કોઈ એમ બોલે કે પ્રિયંક ખરાબ છે ત્યાં સુધી વાંધો ના આવે. હમ ગુરુદેવ પાસે લગભગ આવો પ્રસંગ બનેલો છે. પૂજ્ય ગુરુદેવ એમને વ્યક્તિ તરીકે ગાંડો કીધો ને ત્યાં સુધી બધું સાંભળ્યા કર્યું કે તમે આવા છો આ છે તે બધું ગુરુદેવને બોલ્યા સાંભળો. પછી ઓલો બોલે કે તમારો મહાવીર આવો છે. ગુરુદેવ દાંડો લીધો, હવે એક શબ્દ પણ આગળ બોલતો નહીં. વ્યક્તિ માટે પોતાના માટે હજુ ચાલી શકે, પણ જીન શાસનની નિંદા થતી હોય તો કોઈ શકે. પણ આમાં જીન શાસનની નિંદા થાય એમ છે અને વ્યવહાર પણ ના પાડે છે. ઘરે બીમાર હોય તો ન જવાય. જી પ્રણામ. सीमाबेन प्रणाम गुरुजी। प्रणाम। गुरुजी आपने ये चारों समझाया वो तो बराबर डेफिनेशन समझ में आया। अभी मैं जो पूछ रही हूँ वो इस टॉपिक से रिलेटेड है कि नहीं मुझे नहीं पता है। अभी साधु भगवंत कोई है और वो जैसे अपवाद परमानेंट के लिए अपवाद मार्ग ही लेते हैं। हाँ मतलब जैसा कि गोचरी है तो हमेशा उपास्य में मंगवाते हैं या फिर शाम को है तो लाइट। मैं इसके लिए वोहराने के बाबत में यदि आपका जो मैं प्रश्न भी समझ पा रहा हूँ इसके से सुपात्र दान करके मैंने एक वीडियो बनाया है, 2 क्लास लिए है, वो आपने सुना है? नहीं सुना नहीं है। 2 वो सुन लीजिए। सुपात्र के दान में साधु भगवान के वोहराने के बाद में एक भी क्वेश्चन नहीं होगा। नहीं पर उसमें सर मुझे एक ही डाउट है कि उनको वंदन लगता है नहीं, मतलब बहुत कोई बोलते हैं कोई ऐसा लगता है नहीं लगता है, वोहराना चाहिए नहीं वोहराना चाहिए, वो 2 वीडियो एक बार सुन लीजिए, बाकी क्वेश्चन मुझे पूछिए। अभी तो हमारा सेशन लॉन्ग टाइम तक चलने वाला है। जी गुरुजी आभार। દર્શનાબેન હા પ્રણામ ગુરુજી। આપણે કીધું એમ પૂર્વના કાળમાં ખોબે ખોબે જ વરસીદાન અપાતું હતું, હમણાં જે આપણે જોઈએ છે તો અત્યારે વર્તમાન કાળમાં એકચ્યુઅલી જોવા જઈએ તો આ વરસીદાનનું બી બરાબર જ છે ને કે જરૂરતમંદ લોકો એનો લાભ લઈ લે છે અને આપણે સકન તરીકે એમનો લાભ લઈએ છીએ કે એમના દાનમાં એ મળેલો વખતના કાળમાં કે આટલી એની પાસે રિદ્ધિ સિદ્ધિ છે અને બધી છોડીને જતા રહે છે અને આમાં એવું હોય છે કે વર્ષીદાન પણ હોય છે અને પોતાના પરિવારજનોને પ્રીતિદાન પણ હોય. ઓકે, પ્રીતિદાન એટલે શું? આપણે દાખલા તરીકે જો જેના જે વ્યવહાર જે રીતિ સમાજની જે કાંઈ પણ હોય ને કોઈ તોડવાની કે નવી ઊભી કરવાની કોઈ વાત નથી. દાખલા તરીકે આપણે ત્યાં પ્રીતિદાન, તમે મને કઈ ગિફ્ટ આપી મેં તમને આપી, બરાબર વ્યવહાર ચાલતા હોય છે. વિદ્યાર્થી જે હોય એ પોતે આવું બારે વર્ષી દાન પણ આપ્યું હોય, આજુબાજુના ગરીબ ઘરો હોય ત્યાં અનાજ વગેરે જે જેની જેવી શક્તિ હોય અનાજ વગેરે પણ પહોંચાડેલું હોય અને પોતે જે પોતાના સંઘના જે સભ્યો હોય એને પ્રીતિદાન આપે. હવે એક એક તો શક્ય નથી એટલે પછી બધાને શું કરે તો કે ત્યાં પોતાના ઉપાશ્રયમાં કે પોતાના ઘરે બધાના આખા પરિવારજનને બોલાવે અને પરિવારજનને યોગ્ય પોતે ગિફ્ટ આપે, પરિવારજનને ગિફ્ટ આપે, પરિવાર વળી એમને ગિફ્ટ આપે. આ એકબીજાના પ્રીતિના વ્યવહારો છે. ઓકે, એટલે પહેલા બહુ મોટા પાયે બધાનું જાઓ જહાલી હતી એટલે એ પ્રમાણેનું હતું. પોતાની જે પ્રમાણેની શક્તિ હોય એ પ્રમાણે પોતે કરે. અચ્છા, ઓકે ઓકે ઓકે, ધન્યવાદ. હરીશભાઈ પ્રણામ સર. પ્રણામ સર, મહાવીરનો લેખને વંદન કરવા જોઈએ એવી રીતે આપણે સાંભળીએ છીએ. હવે કોઈ ગુરુ મહારાજ નીકળ્યા, સમકીતી છે મિથ્યાત્વી છે એવું બધું વિચાર્યા વગર આપણે વંદન કરી શકાય? મથેણ વંદામી કરાય? સામાન્ય તો જ્યાં સુધી આપણને વેશ જોયો છે હજુ એમના આચારો આપણને ખબર નથી જ પડવાના. મને અત્યારમાં તો હું હરેશભાઈને કઈ રીતે ઓળખું છું? સામેથી કોઈ વાતો થઈ હોય એમ પૂરેપૂરા જાણતા નથી. હું તો હરેશભાઈને જોવા નથી આવ્યો. હરેશભાઈ કેવા છે, કેવા આચાર વાળા છે, શું છે એવું માનતો નથી. અત્યારમાં હું હરેશભાઈને કેવા કહીશ કે હરેશભાઈ શ્રાવક છે. કારણ કે મેં તો તમારું જીવન જાણવા નથી આવ્યો, નથી હું તમારા ઘરે આવ્યો કે નથી તમારા વિશેની વાતોમાં કોઈ પાસે સાંભળવા ગયો. તો મારા માટે હરેશભાઈ કે મારા માટે શ્રાવક છે. એટલે હું હરેશભાઈ મને ગમે ત્યારે ફોન ઉપર કે મને આમ મળશે તો હું હરેશભાઈ શું કહીશ? હરેશભાઈ પ્રણામ, તમારી સાથે વાત કરીશ.
પણ મને ખબર પડી કે હરેશભાઈ નું જીવન બરાબર નથી, હવે મારે શું કરવાનું? જાણ્યા પછી ઘણા પ્રણામ કરવાનું બંધ કરી દે એમ. હા, જાણ્યા પછી કટઓફ કરવાનું. મને જાણકારી નથી તો પહેલી વખત તો મારે શ્રાવક, કારણ કે તમે શ્રાવક તરીકે છો, તમે હરીશભાઈ જૈન છે એટલે મારે જૈન છે એટલે શ્રાવક છે એ સમજીને મારે શું કરવાનું છે? એમને પ્રણામ કરવાનું છે, મને મળે તો મારે આગતા સ્વાગતા કરવાનું, હાથ જોડવાના, એ સાધર્મિક ભક્તિનો આદર બધું કરવાનું. પણ મને ખબર હરેશભાઈ એવા છે નહીં, હું કહી દઉં છું, હરેશભાઈ નું મને ખબર પડે કે હરેશભાઈ બરાબર નથી તો મારે હરેશભાઈ પાસે એટલે કે પ્રણામ સાધર્મિક ભક્તિનો મારે વ્યવહાર બંધ કરવો પડે. એટલે આપણે સામાન્યતઃ એમ થયું ને, સામાન્યતઃ કે વેશ દેખાણો કોઈ પણ ગુરુ ભગવાન નીકળ્યા તો આપણે ખાલી મથેણ વંદામી કરીએ બસ. અને તો મને એમના કોઈ આચાર વિચાર ખ્યાલમાં નથી, અને સાધુ તરીકે એની છાપ છે, સાધુ તરીકે એની છાપ છે તો તે મથેણ વંદામી થાય. અને બીજો પ્રશ્ન સર, શ્રીયક મુનિનું ઉદાહરણ આ પરિણત કે અતિ પરિણતમાં ક્યાંય આવે? શ્રીયક મુનિને ત્યારે પછી એમને અસાતા થઈ ગઈ હતી, જે અસાતા થઈ તત્કાલીન તે વખતના ગીતાર્થ ગુરુ ભગવંતે જે હોય એમને નિર્ણય લીધેલો હોય, એ આપણે ત્યાં વિચારણા નથી કરવાની. ત્યારે કાળ ધર્મે પામી ગયા હતા ને એટલે ઊંચું એવું ઉદાહરણ. એ કાળ ધર્મ પામ્યા, પણ મેં પહેલા પણ કીધું હતું, જો વ્યક્તિ સત્વશાળી હોય અને આર્ત ધ્યાન ન કરે તો કોઈ વાંધો નથી, તો એને એ રીતે કરવા દીધું. હા, તો એ કરવા દીધું. હવે દાખલા તરીકે તમે એમ કહો કે હવે હું માંદો પડ્યો છું પણ ભલે હું મરી જાઉં તો મરી જાઉં પણ દવા ન લઉં, મને કોઈ વાંધો નથી, મને આર્ત ધ્યાન થાય એવું નથી, તો કોઈ વાંધો નથી. તો પછી એને અપરિણતમાં ન લેવાય ને? મેં ઉદાહરણ આપ્યું છે, પછી એમાં હજુ આગળ લેવું હોય તો લેવાય. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું, હજુ તો બાકી પરિણત અતિ પરિણત હજુ ઊંડાણ આવે તો ઊંડાણ આવશે. કારણ કે રાત્રિ ભોજન ની અંદર મેં આગળ પણ એમને કીધું કે વ્યક્તિ સત્વશાળી હશે અને પોતે સ્વીકાર કરે કે મને આર્ત ધ્યાન થાય એમ નથી અને મારું મૃત્યુ આવે તો પણ મને કોઈ વાંધો નથી, તો પછી કોઈ વાંધો નથી. પછી એને પરિણતમાં લઈ શકાય? હા, એ સમજેલો હોય, બધું હોય તો એ પરિણતમાં લઈ શકાય, કોઈ વાંધો નથી. પોતાની માટે બધું સમજીને પછી એને પરિણત કર્યું, જે ડિસિઝન લીધું. પોતાને ધ્યાનમાં છે કે આવું શાસ્ત્રનો અપવાદ છે, આ પણ છે, પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, મને કોઈ વાંધો નથી, એવી કોઈ વિશેષ શાસનની કોઈ જવાબદારી નથી, અને હમણાં હું મરી જાઉં તો પણ કોઈ વાંધો આવે એવું નથી, તો પોતે આર્ત ધ્યાન ન થાય ને ક્ષમતાપૂર્વક કરે તો કોઈ વાંધો નથી. આટલી રીતે સમજીને પછી કરે તો એને પુણ્યાનુબંધી પુણ્ય ટાઈપ નું થઈ શકે? થઈ શકે, કોઈ વાંધો નથી. સમજણ પૂર્વક છે, સમજણના ઘરનું છે ને, કોઈ વાંધો નથી. થેન્ક યુ સર. ભારતીબેન. સર, મારે પૂછવાનું કે આપણે આજે થોડું જોરથી બોલજો. દુર્નય કહ્યું ને તમે? હાજી. આપણે નય અને દુર્નયમાં એ એક જાતનો અઠાગ્રહી કહેવાય? હા, દુર્નય ને અઠાગ્રહ કેવો હોય તો કહી શકે, એમાં કોઈ વાંધો નથી. મૃદુલાબેન. હા, પ્રણામ સર. સર, મારા 2-3 પ્રશ્નો છે. એક તો હમણાં આવી ગયો, હરેશભાઈ એક પૂછ્યો ને એમાં જવાબ આવી ગયો. પ્રશ્ન ડાયરેક્ટ પૂછી લેજો કારણ કે સમય ઉપર ગયેલો છે. હા, એક સર આ તમે લાસ્ટમાં લખ્યું છે ને ગીતાર્થમાં છેદ, ઈ એક સમજવાનું છે. છેદ આદિ ગ્રંથોને જાણનાર કે આગમની અંદર આગળના ઊંડાણ વાળા ગ્રંથો છે, છેદ આદિ ગ્રંથોને જે ભણેલા હોય એને ગીતાર્થ કહેવાય. અચ્છા, એટલે આચાર્ય ગચ્છાતિપતિ બધા બધા ભણેલા હોય. અચ્છા, અને એક અપરિણિત ને અતિપરિણિત છે ને સર, એને માટે કોઈ બીજો એકદમ સરળ શબ્દ છે કોઈ? અત્યારમાં મારી પાસે નથી. અચ્છા, અને એક સવાલ સર, તમે પેલા જે ઓલી પ્રમાણની ને નયની ને વ્યાખ્યા લખાવી ને જે ઈ લખવાની રહી ગઈ છે. કાશ્મીરાબેન. હા સર, તમે જે વ્યાખ્યાન માટેનું કીધું ને તો એમાં અપરિણત અને અતિપરિણત વચ્ચે થોડું કન્ફ્યુઝન છે. વ્યાખ્યાન માટે દાખલા તરીકે વ્યાખ્યાન સાંભળવા જવું જોઈએ. અપરિણત જે હશે એ હજુ સમજ્યો નથી એટલે વ્યાખ્યાનમાં જશે જ. બરાબર છે. કાં તો હવે અપરિણત જીવ હશે, હજુ એને ખબર કે ભાઈ ચાલીને જવું જોઈએ એટલે ઓલો ચાલીને અડધો કલાક મોડો જશે. હવે અતિ પરિણત જીવ કેવો છે, અહીંયા 2 મિનિટ પણ ચાલીને જવું એવું હોય ને તો કે નહીં, આપણે તો વ્હીકલમાં જ જવાનું. અતિ પરિણત જીવ. ઓકે. મને જરા અપવાદ માટે જરા સમજવું હતું. બોલો. એટલે તમે જેમ કીધું ને વેસ્ટ નું કઈક કીધું ને
એ નહીં સમજાણું જરા. અને આપનો પ્રશ્ન થોડો વધારે સમજાય એવું કહી શકશો? હે? પ્રશ્ન થોડો વિસ્તારથી જણાવશો મને? એટલે અપવાદમાં તમે જે વ્યાખ્યા કીધી ને એ થોડી નહીં સમજાણી. સામાન્યતઃ જે ક્રિયા કરવાની હોય તે ઉત્સર્ગ છે. અચ્છા. અને વિશેષ કારણ આવે અને ઉત્સર્ગને બાદબાકી કરી દેવામાં આવે એને કહેવાય અપવાદ. પ્રણામ ગુરુજી. આમ અતિપરિણિત સમજાવ્યું ને તમે, એમાં અપવાદ માર્ગને જ અનુસરે છે, પણ એની પાસે ઉત્સર્ગ માર્ગની જાણ છે? જાણ છે, પણ એ સામાન્ય કારણ આવે ને તો પણ એ અપવાદનું જ આચરણ કરે. અપવાદના લગાવ વાળો છે. અપવાદના લગાવ વાળો છે. કારણ કે એનો લગાવ છે ને અપવાદ તરફનો જ છે, ઉત્સર્ગ તરફનો એનો લગાવ નથી. તો પછી કોઈ વાર એ પરિણિતમાં થઈ શકે ખરો? એને પછી કોઈ જો સમજવા તૈયાર થાય, વર્તમાનમાં એ અતિ પરિણત છે, કદાચ કોઈ અનુભવ કે ક્યાંક અથડાણો કૂટાણો ફરી પાછો પરિણત થાય એ વસ્તુ જુદી છે. બરાબર. પ્રણામ निशा। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, आपने जो फर्स्ट एग्जाम्पल दिया कि अपरिणित और अति परिणित में निर्दोष गोचरी, अपरिणित का आपने निर्दोष गोचरी बताया कि नहीं वापरते हैं, और अति परिणित में आपने बताया स्पेशल केस अगर कुछ उनका नहीं, वो मैंने सामान्य नहीं, वो अलग से मैंने दिया, जड़ता के बारे में दिया था। उत्सर्ग और अपवाद में मैंने वो समझाया था, वो परिणत था, उत्सर्ग और अपवाद में था। हाँ, तो वो उत्सर्ग इसमें ही आया ना, अपरिणित में आया ना? नहीं, वो परिणत अपरिणत की व्याख्या मैंने इसमें नहीं लिया, मैंने वो अपवाद और उत्सर्ग और अपवाद में। सामान्यतः नियम ऐसा है कि उत्सर्ग साधु भगवान के लिए गोचरी नहीं बनाते, मगर जरूर पड़ती है, कोई बीमारी है, कोई अवस्था आ गई तो उनके लिए बनाई भी जाती है, वो अपवाद है। तो उत्सर्ग के जगह उत्सर्ग का आश्रय लेना है, अपवाद की जगह अपवाद का आश्रय लेना है। अच्छा, ओके, तो ये अलग है, ये उत्सर्ग और अपवाद का अलग डेफिनेशन। हाँ, उत्सर्ग और अपवाद के लिए मैंने अलग से समझाया है। अच्छा, ओके, तो ये अलग है, अपरिणत और अति परिणत ये लागू नहीं होगा। चार अलग है और उत्सर्ग अपवाद वो अलग है। अच्छा, ठीक, ओके, धन्यवाद। बेलाबेन। दीपाबेन। हाँ, प्रणाम सर। सर, બે પ્રશ્ન છે। એક તો જે ગીતાર્થ જે છે એ આપણે ગુરુ ભગવંત માટે લીધું, તો અપરિણત ને અતિ પરિણત કે એ પણ ગુરુ ભગવંત કે શ્રાવક શ્રાવિકા બંનેમાં લાગુ પડશે? હા, અને સર બીજો પ્રશ્ન મારો છે, અને હજી કન્ફ્યુઝન છે પ્રમાણ અને ન્યાયમાં ખાલી એટલું જ કે જે આપણે લાસ્ટ ટાઈમ વિરોધી ધર્મ સમજ્યા હતા કે હાથી બલવાન છે ને એક અપેક્ષાએ નિર્બલ છે, તો એ ન્યાય વાક્ય થયું કે પ્રમાણ વાક્ય થયું? હાથી અપેક્ષાએ બળવાન છે આ ન્યાય વાક્ય, હાથી અપેક્ષાએ બળવાન છે અને હાથી અપેક્ષાએ નિર્બળ છે આ પ્રમાણ વાક્ય। એટલે બે વાક્ય સાથે બોલ્યા તો એ પ્રમાણમાં આવી ગયું, અને એક જ વાક્ય બંને ભેગા મળીને પ્રમાણ વાક્ય બને। ઓકે, અને એક જ ખાલી બોલ્યા છીએ તો એ ન્યાય વાક્ય થયું। હાથી બળવાન જ છે, નિર્બળ નથી જ, તો એ દુર્નયમાં થઈ ગયું મતલબ। અને સર હજી એક આપણે જે લાસ્ટ ટાઈમ તમે એક્ઝામ્પલ કે આપણી મધ્યમાં આંગળી સૌથી મોટી થઈ ગઈ, તો એ અગેન ન્યાય વાક્ય થઈ ગયું ને પાછું? હા, હજુ આની અપેક્ષાએ મોટી છે, હા, બાકી મારા ભાઈની મોટા ભાઈની અપેક્ષા નાની છે। ઓકે, એ રીતે પણ લેવાનું, એટલે હા સર, એકદમ ક્લિયર, થેન્ક યુ। બેલાબેન, આપનો પ્રશ્ન હોય તો માઇક્રોફોન ચાલુ કરજો। હા ગુરુજી, પ્રણામ। પ્રણામ। આપણે તપમાં જેમ કે કોઈને ઉલટી થતી હોય ઉપવાસ કરવાથી કે આંબેલ કરવાથી, તો એમાં પછી એમણે આવી રીતે અપરિણત એટલે અતિ પરિણત અપવાદ માર્ગ લેવાય કે પછી ટ્રાય કરતું રહેવાનું? એમાં પ્રયત્ન, હવે થોડીક વોમિટ થઈ છે તો એને સહન કરવાની છે। હવે સહન નથી જ થતું અને લેવી પડે તો એ દવા લેવાની હોય, પણ આ તો જો થોડી વોમિટ થઈ નથી, હજુ થવાની શરૂઆત, એક ગોળી લાવો, ગોળી લઈએ તો અતિ પરિણત કહેવાય। ના ના સાહેબ, હું દવા લેવાનું નથી કહેતી, પણ જેમ કે ઉલટી થાય ઉપવાસમાં કે આંબેલમાં હંમેશા, જો એના માટે એ તમારે જે વિશેષ જાણકારો હોય એને પૂછજો, કારણ કે હવે એનો મને હવે તમે એમાં શું કરવું, કઈ દવા હોય એ બધી જાણકારી મને ખબર નથી। ના ના સાહેબ, હું દવાનું નથી કહેતી, હું એમ કહું છું કે તો એમણે ન કરવું જોઈએ। એટલે ઉલટી વગેરે થતી હોય તો
હા તપ ના કરો એમ કહો છો? હા હા એવું એકાંતે નહીં. હું એટલા માટે કે ક્યારે કરવો, કેવી રીતે કરવો, એના માટે નજીકમાં રહેલા મહાત્માને પૂછી લઉં કે મને આવું થાય છે તો મારે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, એ નજીકના મહાત્મા જે હોય એમને પૂછું. અચ્છા, પ્રણામ ગુરુજી. હર્ષાબેન, આપણે આ જે અપરિણત આ જનરલી આપણે કહીએ તો કોમન સેન્સ ની વાત છે. કોમન સેન્સ કે જનરલી આપણે આ પ્રસંગે આમ કરવું જોઈએ, આ પ્રસંગે આમ કરવું જોઈએ. તો આપણે જૈનિઝમમાં આનું રિલેવન્સ ક્યાં આવે છે? આપણે આમાં જૈનિઝમ સાથે આમાં ક્યાં એને જોડી શકીએ આપણે? આ શબ્દનું જોડાણ કરેલું છે. શબ્દનું જોડાણ. હા, હજુ એક કામ કરો, હજુ આગળના 3 ક્લાસ ભર્યા પછી મને પ્રશ્ન કરજો, પછી હું આપનો જવાબ આપી દઈશ. હજુ આગળ 3 સેશન થઈ ગયા પછી મને આ પ્રશ્ન કરજો. પ્રણામ. હલો, પ્રણામ. પ્રણામ. આપણે વર્ષીદાન સંદર્ભે વાત કરી હતી કે વર્ષીદાન અત્યારે આપણે પેલું નહીં કરવું જોઈએ, બરાબર છે, એ યોગ્ય છે અત્યારે તો કાળ પ્રમાણે, પણ બેઠું વર્ષીદાન તો આપણે કરી શકીએ. હા, બેઠું વર્ષીદાન નો કોઈ વાંધો નહીં, બેઠું વર્ષીદાન કરાય જ છે. અને ઘણી જગ્યાએ તો એટલી સરસ મજાની વ્યવસ્થા કે ખરેખર દાખલા તરીકે મારા સંઘમાં થતું હોય તો મારે સૌથી પહેલા અનુકંપા દાન કોનું, તો કે આજુબાજુના ઘરને સર્વે કરી લેવા જોઈએ. હવે ઘણી વખત બેઠું વર્ષીદાનમાં આવા એક વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન આવતો હોય છે અને એનું બહુ સરસ મજાનું સોલ્યુશન છે કે બેઠું વર્ષીદાન જ્યારે આપવામાં આવે ત્યારે હવે તમે કહી દો કે 2 થી 3 બધા અનુકંપા છે એટલે આજુબાજુ વાળાને બોલાવ્યા, બરાબર. હવે તમે કીટ લાવી છે 500 અને પબ્લિક આવી 550, હવે સુચિતભાઈ 50 જણ નિરાશ થશે? આના માટે એક બહુ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી દીધેલી છે કે આવા સમયે શું કરવાનું કે પહેલા તમે જે ક્ષેત્રમાં મારું ઘર અહીંયા છે તો મારે આજુબાજુનો 100 મીટર 200 મીટર જેવી મારી શક્તિ, 100 મીટર 200 મીટર 500 મીટર 1 કિલોમીટર 2 કિલોમીટર 10 કિલોમીટર એ જેટલા ઘરો હોય એ ઘરો જઈ અને સર્વે કરી એનું રેશન કાર્ડ તો દરેક વ્યક્તિ પાસે હોય, એ ઘર જઈ અને ત્યાં એમને શું કરવાનું, એક પાસ આપી દેવાનો કે ભાઈ આ પાસ છે અને આ પાસ લઈને આવવાનો, આ પાસ લઈને આવશે એને મળશે, બાકીનાને હમણાં વ્યવસ્થા નથી. એટલે આજુબાજુના દાખલા કે 1000 ઘર હોય અને 1000 પાસ આપણે આપ્યા તો આપણે 1050 કીટ તૈયાર કરવાની. એટલે પ્રશ્ન આપણને કોઈ અવ્યવસ્થા પણ નહીં થાય અને જે પાસ લઈને આવે છે એને અનુકંપા કરવાની. બરાબર. પ્રીતિદાનમાં તો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. બરાબર. ઓકે, થેન્ક યુ. કલ્પનાબેન. કલ્પનાબેન નથી પ્રશ્ન. ધર્મીબેન. આપણે હમણાં જે કહ્યું ને કે આવી રીતે પાસ સિસ્ટમ થી આપણને એ વર્ષીદાન કહેવાય? બેઠું વર્ષીદાન છે ને. હા, બેઠું વર્ષીદાન કહેવાય. હા, ભગવાને બેઠું જ વર્ષીદાન આપેલું છે. નહીં, આપણે બેઠું વર્ષીદાન કેવી રીતે ઉપાશ્રયમાં કેવી રીતે સંઘમાં જ્યાં પણ એનો જગ્યા હોય ત્યાં બધા આવે અને બધાને એ પોતાના હાથે આપે, કઈ પણ વસ્તુ આપવાની. હા, એટલે અનુકંપા દાન જે આપે છે વર્ષીદાન એ આજુબાજુના અજૈન લોકોને આપેલું છે અને જૈનો બેઠેલા છે. હા, એ અનુકંપા એટલે બેઠું વર્ષીદાન. અને આપણા બધાને જે આપતા હોય છે તો પ્રીતિદાન છે. એટલે આપણે લેવાય ને બેઠું વર્ષીદાન આપે. બેઠું વર્ષીદાન હોય અને બધા પોતાના સ્વજન વગેરેને આપતા હોય તો કોઈ વાંધો નથી. આખા સંઘને આપે એવી રીતનું પણ અમારે તો સંઘ એનો સ્વજન છે ને. હા, સંઘને સ્વજન તરીકે ગણીને. આ જે સંઘની અંદર હું આજે દીક્ષા લઈ રહ્યો છું, આ સંઘનો મારા ઉપર કેટલો ઉપકાર કે મને આરાધના અંદર આટલું જોડ્યું અને મને મારા પરિણામ જાગૃત થયા. આ સંઘની હું છેલ્લી ભક્તિ કરી લઉં એટલે પોતાના પ્રીતિ સ્વરૂપ એને જે આપવું એ આપે. હા, એટલે બેઠું વર્ષીદાન તરીકે લેવાય કરું. થેન્ક યુ સર. સર, ક્યારેક કે ના ઉત્સર્ગ માર્ગ પર આપણે ચાલીએ અને લોકો તોય જન શાસનની હેલના કરે છે. જેમ કે મહિણા સુંદરી છે એ કર્મ કરે તે થાય એમ ઉત્સર્ગ માર્ગે પકડીને રાખ્યું અને લોકો કહેતા હતા કે બાપનું સાંભળી લીધું હોત તો સારું થાત. ખબર હતી. હા, સત્વશાળી વ્યક્તિઓ માટેના નિયમ જુદા લાગુ પડે છે. અચ્છા, તો સર આપણે લાઈફમાં પણ ક્યારેક ઉત્સર્ગ માર્ગમાં ચાલીએ ને તો ઉદાહરણ આપશો એકાદ બે આપણે કહી શકાય એવું હોય? સર, આમ નહીં
કોઈ જેમ કે ધર્મ કરીએ કે કંઈ પણ કરીએ ઉદાહરણ આપણે મને એના perfect નિયમમાં ઉદાહરણ તટસ્થ આપો. રહે. ઉદાહરણ આપો જેમ કે મને. પૂજા કરવા ગયા હોય યા કે એના ઘરમાં ક્લેશ થતો હોય, ક્લેશ જેમ ને હોય કે કોઈ વડીલ ના પાડતું હોય ના વડીલ કેમ ના પાડતું હોય, ઉદાહરણ આપો. હું એક ઓલું પૂજા જેમ બોલું, કે તપ બોલું. તપ સ્વાધ્યાય નો લઈ લઈએ કે મને જે એક સ્થાનકવાસી ઉદાહરણ આપો, પરંપરામાં. એક ઉદાહરણ હા આપો, સર એક સર ઉદાહરણ સર આપો. આપું છું. જેમ કે મંદિર માર્ગી અમે મંદિર માર્ગીને ફોલો કરીએ અને એક આપણે તમે ઘરમાં કોઈ એક વસ્તુ સ્થાનક મને એક કહો. સ્થાનકવાસીના ઘરમાં આપણે ગયા હોય તો એ લોકો ના પાડતા હોય કે મંદિર નહીં જવાનું એમ. તો હવે આવો પ્રશ્ન બને એના માટેનો પ્રશ્ન ત્યાં એક આવશે કે ધર્મ બિંદુ જે છે ને, ધર્મ બિંદુમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે લગ્ન આદિની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ. બરોબર છે. એટલે હવે તમે મને કહેશો કે એક તો પહેલા આપણે ભૂલ ત્યાં કરી છે. વ્યક્તિગત તમારા કે એમ કોઈની વ્યક્તિ વાત નથી કરતો, પણ આખી વ્યવસ્થા બધે કે એક સરખા આચાર વાળા હોય ત્યાં લગ્ન આદિ કરવા જોઈએ. એક ભૂલ કરી છે, એનું સોલ્યુશન શું લાવવું એ હું અત્યારે જાહેરમાં નથી કહેતો. બાકી તમે સામાન્ય તો હોય કે ભાઈ તમારી જે વસ્તુ છે મને આ ગમે છે, તમારો બધા કાર્ય મેં પૂર્ણ કરી દીધેલા છે અને હું મારી આરાધના મને કરવા દઉં. આપણે યોગ્ય રીતે પ્રસન્નતાપૂર્વક વિવેકપૂર્વક કહીએ તો પ્રાય કરીને વાંધો ન આવે. ઓકે સર. બરાબર. શેફાલીબેન. प्रणाम सर, जय जिनेन्द्र। जय जिनेन्द्र। सर मेरे को भी वही वैसी टाइप का ही क्वेश्चन है, ये अपरिणित के हिसाब से कि एग्जाम्पल है कि मुझे मैंने सोचा कि मैं देरासर में हेल्प करने जाऊंगी और फिर उसी समय किसी ने बताया कि घर पे मेरा वहाँ पे पहले ड्यूटी नहीं थी, कि अब बोला कि नहीं जाके तुमको कुछ और करना है, तो मुझे क्या करना चाहिए? આપણે એવું કાર્ય કરવું, દેરાસરની અંદર શુદ્ધિકરણ રાખેલું છે ને દેરાસરમાં શુદ્ધિકરણ માટે મારે જવાનું છે, તો આપણે આગલા દિવસે એવી વ્યવસ્થા કરી દેવાની કે ત્યાં પ્રશ્ન ઉભો થાય જ નહીં. नहीं, लेकिन अभी जैसे कुछ मतलब अपॉइंटमेंट है, अब वहां पे मुझे पहले नहीं जाना था लेके किसी को, लेकिन अभी अपॉइंटमेंट है तो वो टाइम पे અચાનક जाना આવી ગયેલું છે તો કઈ વાંધો નહીં. હવે આવ્યું છે, મારી જવાબદારી છે. અત્યારમાં દાખલા તરીકે મારું કામ અત્યારમાં ભણાવવાનું છે. મેં ક્લાસની જાહેરાત કરી દી કે 9 થી 10 મારો ક્લાસ છે, એટલે 9 થી 10 મારે ભણાવવાનું ને શેફાલીબેન? યસ. બરોબર, આ મારું કર્તવ્ય છે, મેં જાહેરાત કરી દીધેલી છે. તમે એ આશયથી બધા આવવાના છો. 9 થી 10 મારે ભણાવવાનું. જેટલા પણ ક્લાસમાં જોડાયેલા છે બધાને ખબર છે કે 9 થી 10 એટલે બધા એ આશયથી આવ્યા છે. જી. હવે અચાનક એવું બન્યું કે મારી દીકરી પડી ગઈ. હા. તો હવે મારે શું કરવાનું? नहीं, દીકરીને લઈને જવાનું. તો મારો ક્લાસ ચાલુ હોય, મારી સામે દીકરી પડી ગઈ હોય, તો મારો આશય એ છે કે દીકરી નાની છે, એ પડી ગઈ અને ભાગીને મારે એ વખતે ઊભા કરવાનો હોય. આ મારું કર્તવ્ય છે. અને તમારું કર્તવ્ય શું કે 5 મિનિટનો સમય મળ્યો છે તો 5 મિનિટ તમે તમારો બીજો કોઈ સ્વાધ્યાય કરી શકાય. ओके ओके, मुझे वो लगा था कि मुझे मेरे घर का काम पहले करना चाहिए, लेकिन फिर मैंने सोचा आपसे पूछ लूं क्योंकि પણ આ કેવું વિશેષ કારણ. હવે પછી દાખલા તરીકે મારા દીકરો મને એમ કીધું કે પપ્પા તમે મારા માટે પેન્સિલ લાવી આપશો. મને કેટલા વાગે કીધું? 9:30 કીધું. हाँ, तो बाद में ला सकते. તો પછી મારે એને કહ્યું કે બેટા હું તને ક્લાસ પતી ગયા પછી લાવી આપીશ. ભાઈ અત્યારે કઈ લેવા ન જવાય. राइट राइट. એટલે કેવું કામ છે એના ઉપર ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. બરોબર. हाँ नहीं, वो बहुत इम्पोर्टेंट था ये अपॉइंटमेंट, तो वो पूछना था कि 2 महीने बाद मिला है और फिर वापस मिलेगा नहीं, तो इसके लिए અવસ્થા જોઈ લેવાની. કઈ હજુ આપણું કન્ટિન્યુ આગળ ચાલશે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.